પ્રકરણ 1. પૂનમે શું જોયું? પ્રસ્તાવના. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? તમને શાળાએ આવવું ગમે કે રજા હોય તો મજા પડે? રજા હોય તો મજા પડે, ખરું ને? પણ તમને જાણીને નવાઈ લાગશે કે તમારા જેવી એક છોકરીને શાળાએ નથી જવાનું, તેથી મજા નથી આવતી. એટલે જ એ એની માતાને શાળાએ જવા દેવા માટે વિનંતી કરે છે. જાણો છો આ છોકરી એટલે કોણ? એ છે પૂનમ. પૂનમને તાવ આવ્યો છે, તેથી તે 2 દિવસથી શાળાએ જઈ શકી નથી. પણ હવે તો એને શાળાએ જવું જ છે. તેથી તે તેની માતાને કહે છે કે માં, મને આજે તો શાળાએ જવા દો. પણ તેને તાવ હોવાથી તેની માતા તેને ના પાડે છે અને બહાર આંગણામાં પલંગ ઉપર સૂઈ જવાનું કહે છે. પૂનમ આંગણામાં ઝાડ નીચે બિછાવેલા પલંગ પર સૂઈ જાય છે. પણ આ શું? અચાનક તેના ગાલ પર કંઈક પડ્યું. તેણે પોતાના ગાલને સ્પર્શ કર્યો. તેના ગાલ પર કબૂતર કે કાગડાની અઘાર પડી હતી. તેણે ઉપર જોયું. ઓહો! વૃક્ષ પર કેટલા બધા પ્રાણીઓ છે. વૃક્ષ પર કાગડો, કબૂતર, કાબર, ચકલી, ખિસકોલી અને વાંદરો હતા. અરે વાહ! પોપટભાઈ પણ વૃક્ષ પર બેઠેલા હતા. અને આ શું? કેટલું સરસ રંગબેરંગી પતંગિયું પણ વૃક્ષ પર છે. પૂનમને તો જોઈને મજા આવી ગઈ. પણ અચાનક તેને ગાલ પરની ચિકાશ યાદ આવી ગઈ. તેણે જમીન પર પડેલું એક પાંદડું લીધું અને તેના ગાલ પર ઘસ્યું. છતાં તેના ગાલ પરથી ચિકાશ ગઈ નહીં. તેથી તેણે વિચાર્યું કે ઘર પાસે આવેલા તળાવ પર જઈને ગાલ ધોઈ લઉં. તે તળાવ પાસે ગઈ. અરે, તળાવમાં પણ કેટલા બધા પ્રાણીઓ છે. આ ભેંસો તો જુઓ, તળાવમાં કેવી આરામથી સૂઈ રહી છે અને ઠંડકની મજા માણે છે. અને આ દેડકા કેવા ડ્રાઉ ડ્રાઉ કરતા કૂદાકૂદ કરે છે. તો આ બાજુ આરામ કરતી ભેંસ પર પેલો બગલો કેવો મોજથી બેઠો છે. અને અંદર રંગબેરંગી માછલીઓ કેવી સરસ છે. અને બતકભાઈ, શું ખબર કોની રાહ જોઈ રહ્યા છે? તળાવ કિનારે પેલો કાચબો મંદ ગતિએ ચાલતો ચાલતો ખોરાક શોધી રહ્યો છે. અને બાજુમાં બકરી બહેન તો ખાવામાં મશગુલ થઈ ગયા છે. પૂનમ તો બધા પ્રાણીઓને જોઈને ખુશ ખુશ થઈ ગઈ. બાળ મિત્રો, તમે પણ પૂનમની જેમ ઘરની કે શાળાની આસપાસ ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઘેટાં, બકરી, મચ્છર, માખી, વંદો, કબૂતર, કાગડો, ચકલી વગેરેને જોતા હશો. તેમાંથી પશુ, પંખી કે જીવજંતુ કયા છે તે કઈ રીતે ખબર પડે? બાળ મિત્રો, તમને ક્યારેય એવા પ્રશ્નો થાય છે કે કયા પ્રાણીઓ ઉડી શકે છે? જે પ્રાણીઓ ઉડી શકે છે તેને શું કહેવાય? પશુઓ એટલે શું? જીવજંતુઓ કોને કહેવાય? તો ચાલો સમજીએ. કાગડો,
કોયલ, કબૂતર, પોપટ, ચકલી, બતક વગેરે ઈંડા મૂકે છે. તેઓ ઉડી શકે છે. આથી તેમને આપણે પક્ષી તરીકે ઓળખીએ છીએ. બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ પશુ તરીકે ઓળખાય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી, વાંદરો, હરણ, કૂતરા, બિલાડી વગેરે. સાપ, ગરોળી, માખી, મચ્છર, કરોળિયો, વંદો, ચાંચડ, વીંછી વગેરે કદમાં નાના હોય છે. આથી તે જીવજંતુ તરીકે ઓળખાય છે. બાળમિત્રો, તમે જાણો છો કે આપણે સૌ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, તેમજ બધા જ પ્રાણીઓ, પક્ષીઓ તથા જીવજંતુઓ પણ હલનચલન કરે છે. પણ બધા જ કેમ હલનચલન કરે છે તે તમે જાણો છો? ચાલો હું તમને કહું. બધા જ સજીવોને ખોરાક અને પાણીની જરૂર હોય છે, તેથી તેઓ હલનચલન કરે છે. આ ઉપરાંત રહેવાની જગ્યા માટે તેમજ બીજા પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે પણ તેઓ હલનચલન કરે છે. મિત્રો, વિવિધ પ્રાણીઓની ચાલવાની રીતોમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે પેટથી સરકવું, ચાલવું, દોડવું, ચઢવું, કૂદવું, ઉડવું, તરવું વગેરે. તે જ રીતે વિવિધ પ્રાણીઓમાં હલનચલનના અંગો પણ વિવિધ હોય છે, જેમ કે પગ, પાંખો વગેરે, જે તેમને હલનચલનમાં સહાયરૂપ નીવડે છે. બાળમિત્રો, તમે જાણો છો કયા પ્રાણીઓ ઉડી શકે છે? બરાબર, કાગડો, કોયલ, કબૂતર, પોપટ, ચકલી, બતક વગેરે ઉડી શકે છે. મિત્રો, તમે જાણો છો કે ગરોળી, કાચિંડો, મગર, કાચબો વગેરે પ્રાણીઓ પેટથી સરકીને ચાલે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સાપને પગ હોતા નથી. તે તેના શરીર પર આવેલા ભીંગડાની મદદથી જમીન પર સરકી શકે છે. વાઘ, સિંહ, બિલાડી, કૂતરો, ગાય, ભેંસ, બકરી, હરણ વગેરે તેમના 4 પગનો દોડવા તેમજ ચાલવામાં ઉપયોગ કરે છે. દેડકો તેના પગથી કૂદકા મારી શકે છે. તેમના આગલા પગ કરતા પાછલા પગ વધારે મજબૂત હોય છે. તેમના પગ જાળીદાર હોય છે, જેની મદદથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે.